પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ જનમન ઇન્ડિયાના ધ ક્વેસ્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નહેરુના નામે વિવાદ કેમ? આ વિષય પર આજે એક વિચાર રજૂ કરવો છે. ભારતની આઝાદીનો ઇતિહાસ એટલે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, મૌલાના અબુલ કલામ આઝાદ, બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ જેવા અનેક મહાન નરત્નો, અગણિત નામી અનામી દેશભક્તોના શૌર્ય અને બલિદાનની અમરગાથા. આપણી આઝાદીનો ઇતિહાસ એટલે અહિંસા, પ્રેમ, કરુણા અને નૈતિકતાની કેડી પર કંડારેલા રાજમાર્ગ પર ચાલીને લોકશાહીની સ્થાપનાની ગાથા. એટલું જ નહીં, આઝાદી બાદ શાસન ધુરા સંભાળનારા શાસકો તથા નીતિ નિર્ધારકોની વાત કરીએ તો ગુલામીની જંજીરોમાંથી દેશને મુક્ત કર્યા બાદ વિવિધ ધર્મો, વિવિધ ભાષા, વિવિધ પ્રાદેશિક જીવનશૈલીની સાથે સાથે ગરીબી, ધર્મજનૂન, રોજગારી જેવી કેટલી વિકરાળ સમસ્યાઓથી ભરપૂર એવા તે સમયના ભારતને વિકાસ તથા ભારતીયોની સુખાકારી ઉન્નતિ માટેના ઉપાયોની ખોજ તથા તેને મૂર્તિમંત વાસ્તવિક સ્વરૂપ આપી લોકશાહીની સ્થાપના કરી ભારતને સર્વાંગી વિકાસની પ્રગતિશીલ રાહે ગતિશીલ કરવાની અપ્રતિમ સુવર્ણ ગાથા. ભારતીય રાજકારણમાં આજકાલ એક અત્યંત હાસ્યાસ્પદ કહી શકાય તેવી આઘાતજનક ચર્ચાઓ રાજકીય ફલક પર જોવા અને સાંભળવા મળે છે. વિષય હોય છે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. સવાલ કાશ્મીર હોય, કલમ 370 હોય કે આજના આતંકી મસૂદ અઝહરને ચીનનું શરણું હોય, દરેક બાબતોમાં નહેરુને જવાબદાર ઠેરવવામાં આવે છે. જવાહરલાલ નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલને સતત અન્યાય કર્યો હતો એવા મૂલ્યાંકનો, આ મૂલ્યાંકનો જેમણે ગુલામીના દિવસો જોયા જ નથી તેવી વર્તમાન પેઢીના રાજકારણીઓ જોરશોરથી કરે છે. અફસોસજનક બાબત એ છે કે ઇતિહાસની સચ્ચાઈમાં ઉતર્યા વગર અને નૈતિકતાના માપદંડોનું જેમને મન મહત્વ જ નથી એવા લોકો નહેરુને આડેધડ ભાંડી તો રહ્યા છે, પરંતુ એથી વધુ અફસોસજનક બાબત એ છે કે નવી પેઢી સમક્ષ ઈરાદાપૂર્વક થઈ રહેલી આ પ્રકારની ગંભીર કાદવ ઉછાળ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવાની ચિંતા કે પ્રભાવશાળી નક્કર પ્રતિક્રિયાઓ પણ જોવા નથી મળતી કે જે નવી પેઢીને કમસે કમ ભારતના ગૌરવશાળી ઇતિહાસને જૂઠા પરિપ્રેક્ષ્યમાં વિચારતા રોકી દે. આજે અહીંયા જવાહરલાલ નહેરુ કે જેઓ આઝાદીના આંદોલન દરમિયાન 9 વખત જેલમાં ગયેલા અને 3259 દિવસ જેલમાં રહેલા, એમાંય 9મી વખત સળંગ 1021 દિવસનો એમણે જેલવાસ ભોગવેલો છે, એમાં નહેરુનો પરિચય ઓછામાં ઓછા શબ્દોમાં કેવો હોઈ શકે? તો મને લાગે છે 1929માં લાહોરમાં નહેરુને જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવેલા એની પહેલા મહાત્મા ગાંધીએ તેમનો ટૂંકો પરિચય આપતા એવું કહેલું. શું કહેતું જોઈએ? મારી પાસે એક પુસ્તક છે, એમાં જ લખેલું છે. પિયુષ બવેલેની સંવાદ પ્રકાશનની નહેરુ મિથક ઓર સત્ય પુસ્તક ઘણી મહત્વની છે, હું એમાંથી વાંચું. એમાં મહાત્મા ગાંધીનો એ ઉલ્લેખ છે, वह निसंदेह एक चरमपंथी है जो अपने वक्त से कहीं आगे की सोचते हैं, लेकिन वह इतने विनम्र और व्यवहारिक है कि रफ्तार को इतना तेज नहीं करते कि चीजें टूट जाए. वह स्फटिक की तरह शुद्ध है, उनकी सत्यनिष्ठा संदेह से परे है. वह एक ऐसे योद्धा है जो भय और निंदा से परे है. राष्ट्र उनके हाथों में सुरक्षित है. બીજી મહત્વની વાત, નહેરુ અને સરદાર વચ્ચેના સંબંધો સારા નહોતા, મતભેદો હતા અને નહેરુએ સરદારને સતત અન્યાય કર્યો છે વગેરે વગેરે. તો આની સામે પણ એક ઐતિહાસિક તથ્ય મારે રજૂ કરવું છે. રાજમોહન ગાંધીનું સરદાર પટેલના જીવન પર એક પુસ્તક છે, જેના પાન નંબર 532 પર એક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં સરદાર પટેલ સારવાર માટે દિલ્હી છોડીને મુંબઈ જઈ રહ્યા હતા. સરદાર પટેલે ત્યારે તેમના મિત્ર NV ગાડગીલને કહ્યું કે હું હવે જીવતો રહેવાનો નથી, તમે મને એક વચન આપો. ગાડગીલે જેવી હા પાડી કે સરદાર પટેલે તેમના મિત્રનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, પંડિતજી સાથે જે પણ મતભેદ હોય તેમને એકલા છોડશો નહીં. આ વાત 12મી ડિસેમ્બરના રોજની છે. 12મી ડિસેમ્બરના રોજ સવારે તેઓ મુંબઈ જવાના રવાના થયા અને 15મી ડિસેમ્બર 1950ના રોજ ભારતના મહાન સપૂતે હર હંમેશ માટે આની દુનિયા છોડી દીધી. વિચારોમાં, કાર્યશૈલીમાં, નીતિ વિષયક બાબતોમાં કે જે તે મુદ્દાઓ પર અનેક મતભેદો રહ્યા છે, મતભેદો હતા, આમ છતાં
આ બંને મહાન નેતાઓ વચ્ચેની આત્મીયતા, પરસ્પરનો આદર અને એકબીજાની નિષ્ઠામાં અતૂટ વિશ્વાસ કેટલા પવિત્ર, પારદર્શક, પરિપક્વ અને કોઈ એક સ્તરે સન્માનજનક તેમજ એકરૂપ હશે તેનો અંદાજ આજના વાતાવરણમાં અને આજની પેઢીમાં કોને આવી શકે? નહેરુ અને સરદાર વચ્ચેની આત્મીયતાનું સહજ શાબ્દિક સ્પર્શ કરવો હોય તો ઇતિહાસના પાના ઉખેડવા પડે. મારી પાસે અત્યારે એક નહીં 5-6 પુસ્તકો હું નહેરુના લઈને બેઠો છું. આમાં તેમણે અનેક જુદા જુદા વિષયો પર, ઇતિહાસના અવતરણો પર ખૂબ લખ્યું છે. ખૂબ સારું સંકલન બધું થયેલું છે. નહેરુને સમજવાની જિજ્ઞાસા હોય તેણે આ પુસ્તકો જરૂર વાંચવા જોઈએ. જે મિથક ઓર સત્યની વાત જે મેં કરી, એ પુસ્તકના પાન નંબર 380 અને 381 ઉપર નહેરુ અને સરદાર પટેલ એકબીજાની અસંમતિ પર કેટલા સંમત અને સહજ હતા એ ખૂબ રસપ્રદ અને વિચારોત્તેજક છે. હું કેટલુંક વાંચી બતાવીશ. વિષય મહાત્મા ગાંધીની હત્યા પછીની પરિસ્થિતિનો છે. એ સમયે સ્ટેટ્સમેન અખબારમાં છપાયેલા એક પત્રમાં લખાયેલું કે મહાત્મા ગાંધીનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવાના કારણે સરદાર પટેલે રાજીનામું આપી દેવું જોઈએ. વળી વામપંથી નેતા પી સુંદરૈયાએ આક્ષેપ લગાવેલો કે હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરદાર પટેલે મહાત્મા ગાંધીની હત્યાની યોજના બનાવી હતી અને જેથી કરીને ફાંસીવાદી શાસનની સ્થાપના થઈ શકે. બીજી તરફ જયપ્રકાશ નારાયણ પણ કહેવા લાગ્યા હતા કે સરદાર પોતાનું કર્તવ્ય નિભાવવાનું ચૂકી ગયા છે. આવા સદંતર જુઠ્ઠા અને ગંભીર આક્ષેપો પોતાની ઉપર લાગ્યા એટલે સરદાર પટેલ આંતરિક રીતે હચમચી ઉઠ્યા. ખૂબ કર્તવ્યનિષ્ઠ માણસ હતા. એમનો નહેરુ પ્રત્યેનો આદર એટલો હતો, મહાત્મા ગાંધી સાથેનો એમની આત્મીયતા આટલી હતી અને આવો આક્ષેપ થાય, બે જવાબદાર આક્ષેપો, એ ખૂબ દુઃખી થઈ ગયા. એટલે એમણે 3 ફેબ્રુઆરી 1948ના રોજ નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવાનો નિર્ણય કરી નાખ્યો. એમણે રાજીનામું લખી પણ નાખ્યું, પણ એમના અંગત સચિવ વી શંકરને જાણ થઈ ગઈ ને એમણે સરદાર સાથે દલીલો કરી કે જુઠ્ઠા લોકોના શોર બકોરના કારણે લાગણીશીલ બની જઈને તમે આવું કરો એ ના ચાલે. દેશને તમારી અત્યંત જરૂર છે. અને ઘણી દલીલો પછી એમણે સરદારને રોકી લીધા. પણ રસપ્રદ બાબત એ છે કે સરદાર પટેલ જ્યારે આ લખી રહ્યા હતા એ નહેરુને ખબર નહોતી હતી. બરાબર એ જ સમયે નહેરુ પણ પોતે સરદાર પટેલને એક એવો સંવેદનશીલ પત્ર લખી રહ્યા હતા. એ એવો પત્ર હતો કે જે ભારતનું ભવિષ્ય નક્કી કરવામાં ઘણો મહત્વનો ભાગ ભજવવાનો હતો. 3 ફેબ્રુઆરી 1948નો એ દિવસ હતો. ત્યારે એક અત્યંત આત્મીય અને લાગણી ભર્યો પત્ર નહેરુએ સરદારને લખ્યો. जब बापू जीवित थे तब हमने साथ साथ बापू से मिलने की और उनसे उन बातों की चर्चा करने की आशा रखी थी जिन्होंने हमें कुछ हद तक परेशान कर रखा था. आपको हमारे पत्र व्यवहार का स्मरण होगा. अपने अंतिम पत्र में मैंने यह आशा व्यक्त की थी कि मत और स्वभाव के कुछ भेदों के बावजूद हमें साथ साथ काम करते रहना चाहिए जैसा कि इतने लंबे समय तक हमने किया है. यह जानकर मुझे आनंद होता है कि बापू की भी अंतिम राय यही थी. अब बापू के निधन के बाद हर बात बदल गई है और हमें एक बिल्कुल भिन्न और अधिक विकट संसार का सामना करना है. पुराने विवादों और झगड़ों का अब बहुत महत्व नहीं रह गया है और मुझे लगता है कि हालात का तकाजा यही है कि हम सब जहां तक हो सके और ज्यादा साथ मिलकर काम करें. बेशक इसके अलावा दूसरा कोई रास्ता नहीं है. આ નહેરુએ સરદારને પત્ર લખ્યો. એમાં આગળ શું લખે છે એ જોઈએ. मुझे इससे बड़ा दुख हुआ है कि आपके और मेरे बारे में फुसफुसाहटें और अफवाहें अभी भी जारी है जो हमारे बीच के किसी भी मतभेद को बहुत ज्यादा बढ़ा चढ़ाकर पेश करती है. આ खुद नेहरू सरदार ने लखी રહ્યા છે. यह चीज राजदूतों और विदेशी प्रतिनिधियों तक फैल गई है. बुरे लोग उसका फायदा उठाते हैं और इसमें अपनी ओर से भी कुछ और जोड़ देते हैं. यहाँ तक कि विभिन्न सेवाओं में काम कर रहे कर्मचारियों और अधिकारियों पर भी इसका नुकसानदेह असर पड़ा है और यह बुरा है. हमें इस बुराई का अंत कर देना चाहिए. नेहरू એના સરદાર વચ્ચેના જે મતભેદો હતા એ વિશેનો જ આ પત્ર ખાસ છે એટલે હું ટાંકી રહ્યો છું. ત્યાર પછી નહેરુ 2.5 દશકાનો એમનો બે વચ્ચેનો જે સાથ હતો એને યાદ દેવડાવે છે આ જ પત્રમાં. આ થોડો લાંબો છે છતાં એટલા માટે કહું છું કે નવી પેઢીને અત્યંત જરૂર છે આજકાલના જુઠ્ઠાણોથી દૂર સાચું શું છે એ સમજવાનો. એટલા માટે નહેરુ લખે છે,
25 साल से ज्यादा हो गए जब से हम एक दूसरे से गहरे रिश्ते से बंध रहे हैं। हमने कितने ही तूफान और खतरों का सामना साथ मिलकर किया है। मैं पूरी ईमानदारी से कह सकता हूं कि इस लंबे दौर में मेरा स्नेह और आदर आपके प्रति बढ़ा है और मैं नहीं मानता कि ऐसी कोई बात हो सकती है जो इन्हें घटा दे। हमारे मतभेदों ने भी हमारे बीच की सहमति के कहीं अधिक बिंदुओं को तथा एक दूसरे के प्रति हमारे आदर को प्रकट किया है। हमने असहमत होने के लिए सहमत होना भी सीखा है। आजकल नेताओं ने आ वस्तु समझવાની છે। हमने असहमत होने के लिए सहमत होना भी सीखा है और फिर भी हम साथ साथ काम कर रहे हैं। जो भी हो, बापू के अवसान के बाद हमें जिस संकट का सामना करना है उसमें मेरे विचार से मेरा यह फर्ज है और मैं कहने का साहस कर रहा हूं, तो आपका भी फर्ज है। हम दोस्त और साथियों की तरह साथ मिलकर इस खतरे का मुकाबला करें। हम केवल ऊपरी तौर पर ही ऐसा न करें, बल्कि एक दूसरे के प्रति पूरी तरह वफादार रहकर और एक दूसरे पर पूरा भरोसा करके ऐसा करें। मैं आपको विश्वास दिला सकता हूं कि मेरी ओर से आपको पूरी वफादारी और भरोसा मिलेगा। अगर मेरे मन में कोई शंका या कठिनाई होगी तो मैं स्पष्ट रूप से आपके सामने उसे रखूंगा और मुझे आशा है कि आप भी ऐसा ही करेंगे। આ નહેરુ હતા, એના શબ્દો જે હૃદયમાંથી આવી રહ્યા છે, જે અહેસાસ કરાવે છે, એની વાત છે। એ એનું વ્યક્તિત્વને એનું ચારિત્ર પ્રગટ કરે છે। કેટલો ખુલ્લા દિલથી, કેટલી પ્રામાણિકતાથી, કેટલું સાહસભર પત્ર લખ્યો છે। આ પત્રે સરદારને પણ હચમચાવી દીધા અને એમનો જવાબ એણે તરત 5મી ફેબ્રુઆરીએ પાઠવ્યો। सरदार पटेल ने नेहरू ने लिखू, आपके 3 फरवरी के पत्र में व्यक्त किए गए स्नेह और सदाशयता का मुझ पर गहरा असर हुआ है। असल में उन्होंने मुझे अभिभूत कर दिया है। आपने हृदय की गहराई से मेरे प्रति जो भावनाएं प्रकट की है, वही भावनाएं आपके प्रति भी मैं सच्चे हृदय से प्रकट करता हूं। पटेल आगे એવું લખે છે, हाल की घटनाओं ने मुझे अतिशय दुखी बना दिया है, इसलिए मैंने मुंबई जाते समय बापू को पत्र लिखकर अनुरोध किया था कि मुझे अपने वर्तमान पद से मुक्त कर दे। लेकिन बापू की मृत्यु ने सब कुछ बदल दिया है। जो संकट हम पर आन पड़ा है, उससे हमारे भीतर नए सिरे से यह भान जागृत होना चाहिए कि हमने साथ मिलकर कितना कुछ हासिल किया है। मुझे बापू के अवसान से पहले 1 घंटे से अधिक समय तक उनके साथ अंतिम बातचीत करने का सौभाग्य प्राप्त हुआ था। उस समय उन्होंने मुझे बताया था कि उनकी और आपके बीच तथा लॉर्ड माउंटबेटन के साथ उनकी क्या बातें हुई थी। उन्होंने दूसरे दिन हम दोनों से मिलने का समय भी निश्चित कर दिया था। बापू ये बंधन बोला था, नेहरू ने सरदार आवे समय पर नक्की करना के तो उनकी राय भी हम दोनों को एक साथ बांधती है। मैं आपको यह विश्वास दिला सकता हूं कि इसी भावना से अपने कर्तव्य और जिम्मेदारियां पूरी करने का मैं दृढ़ निश्चय कर चुका हूं। आ संवाद બે મહાન નરરત્નોના હૃદયના ઊંડાણમાંથી શબ્દરૂપે નીકળેલી લાગણીઓ, આત્મીયતાઓ એના હતા। આપણે એનો અહેસાસ ખાલી શાબ્દિક સ્પર્શથી નહીં, અંતરના ઊંડાણ સુધી કરવો જોઈએ, મને એવું લાગે છે। નેहरू અને સરદાર વચ્ચેના અનેક પત્રો ઇતિહાસમાં મોજૂદ છે જે બંનેની મહાનતા સિદ્ધ કરે છે। એક મુદ્દો કાશ્મીરનો છે। કહેવાય છે કે કાશ્મીર સમસ્યાના મૂળમાં જવાહરલાલ નહેરુની ભૂલો છે। તો ફરી ઇતિહાસની એરણ પરની બાબતો પર નજર નાખવી પડે। ભારત અને પાકિસ્તાનના ભાગલા એ રીતે નક્કી થયા કે જ્યાં હિન્દુ બહુમતી હતી તે વિસ્તારો ભારતમાં રહે, જ્યાં મુસ્લિમ બહુમતી વિસ્તારો હતા તે પાકિસ્તાનમાં જશે। તો પછી મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર કાશ્મીર ભારતમાં કઈ રીતે આવ્યો છે? એ સમયે જબરજસ્તી કબજો કરવાનો તો સવાલ નહોતો, કારણ કે ભાગલા પછી નક્કી કરવાનું કાર્ય અંગ્રેજોના રાજમાં અંગ્રેજો થકી જ થવાનું હતું, એમના દ્વારા થઈ રહ્યું હતું। ભારતીય પક્ષ તરફ કાયદાનું અને નિયમોનું બંધન એટલે વધારે અપેક્ષિત હતું કે તેના નેતા મહાત્મા ગાંધી હતા અને તેમણે અંગ્રેજો સાથેની લડાઈ નૈતિકતાના બળ પર લડી હતી, એટલે ભારત અનૈતિક નિર્ણયો કરી શકે એમ નહોતું। તે સમયે જુનાગઢ અને હૈદરાબાદના મુસ્લિમ શાસકોની પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છાને પણ એટલા માટે ખારીજ કરી દેવામાં આવી કે ત્યાં રહેતી બહુમતી હિન્દુ પ્રજાની ઈચ્છા અને લાગણી ભારતની સાથે રહેવાની હતી, એટલે એ રાજ્યોને ભારતમાં ભેળવી દેવાયા। એનો અર્થ એવો થયો કે રાજાને બદલે પ્રજાના વિચારને વધુ મહત્વ અપાયેલું। બીજી તરફ બંગાળ અને પંજાબ જેવા સરહદી રાજ્યો એવા હતા જ્યાં બંને ધર્મની વસ્તી મોટા પ્રમાણમાં હતી, એટલે બંનેને બે તરફ વહેંચી દીધા।
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો પાકિસ્તાન સાથે અને હિન્દુ બહુમતીવાળા વિસ્તારો ભારતમાં સામેલ થયા. આજે આપણે જોઈએ છીએ પશ્ચિમ બંગાળ છે, પછી પૂર્વ બંગાળ હતું, એ હવે બાંગ્લાદેશ છે, આ બાજુ પંજાબ પણ આપણું થઈ ગયું છે, પંજાબ બીજું એક પાકિસ્તાનમાં પણ છે. તો આ જોઈએ તો વિચાર એવો ન આવે કે શું આ સિદ્ધાંતને કાશ્મીરને માટે કેમ લાગુ નહોતો કરાયો? કાશ્મીર પણ બંને દેશોની વચ્ચે હતું. અહીંયા પણ હિન્દુ બહુમતી વાળો પ્રદેશ જમ્મુ અને બૌદ્ધ બહુમતી ધરાવતો પ્રદેશ લડાખ ભારતમાં અને કાશ્મીરનો મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર પાકિસ્તાનમાં ભેળવી શકાયો હતો. પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા સમયે આ નિયમ જમ્મુ કાશ્મીર પર લાગુ નહોતો કરાયો. કાશ્મીર ન તો આખું પાકિસ્તાનમાં ભળ્યું કે ન તો તેનો મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર પણ પાકિસ્તાનમાં ગયો. આ સમય એવો હતો જ્યારે ભારતની ધરતી સાથે કાશ્મીર સડક માર્ગે કે રેલવે માર્ગે નહીવત રીતે જોડાયેલું હતું, જ્યારે પાકિસ્તાન સાથે તેનો સંપર્ક ભારત કરતાં વધારે હતો. આ કડવી વાસ્તવિકતાની પૂર્વ ભૂમિકા એટલા માટે કહું છું કે તે સમયની પરિસ્થિતિનો થોડો અંદાજ નવી પેઢીને અને ખાસ કરીને નહેરુના ટીકાકારોને સમજાય કે આવી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીર ભારત સાથે જોડાયું, તેમાં નહેરુની કૂટનીતિનો પ્રભાવ નજરઅંદાજ કરી શકાય નહીં. ભારતે તે સમયે કાશ્મીરને ભારત સાથે જોડવા માટે ખૂબ લાંબી કૂટનૈતિક લડાઈ લડવી પડેલી અને કાશ્મીરનો ભારતમાં ત્યાર પછી વિલય શક્ય બન્યો હતો. નહેરુએ બહુમતી મુસ્લિમ વિસ્તારના તે સમયના નેતૃત્વને સમજાવીને પાકિસ્તાનની બદલે ભારત સાથે જોડાવા સમજાવ્યા. એટલું જ નહીં, કાશ્મીરની જનતાના લોકપ્રિય નેતા શેખ અબ્દુલ્લાને પણ મનાવી લીધેલા. આ ભગીરથ કાર્ય ત્યારે થયેલું જ્યારે કોમવાદી વાતાવરણ તેની ચરમસીમાએ હતું. જે કામ પાકિસ્તાનમાં સરહદના ગાંધી કહેવાતા ખાન અબ્દુલ ગફાર ખાન પણ નહોતા કરી શક્યા, એ કામ જવાહરલાલ નહેરુએ બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંત પર કરી બતાવેલું. અહીંયા એ પણ મારે ઉલ્લેખ કરવો છે કે જ્યારે ભાગલા નક્કી થઈ રહ્યા હતા ત્યારે સરદાર પટેલે કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાય તો ભારતને વાંધો નથી એવું તેમણે લોર્ડ માઉન્ટબેટનને જણાવેલું. આ હકીકતનો ઉલ્લેખ વીપી મેનન કે જેઓ લોર્ડ માઉન્ટબેટનના બંધારણ માટેના સલાહકાર અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા અને આઝાદી પછી રજવાડાઓને ભારતમાં ભેળવવાના કાર્યમાં સરદાર પટેલની સાથે સચિવ તરીકે હતા, એમણે એમના આ પુસ્તક ઇન્ટિગ્રેશન ઓફ ધી ઇન્ડિયન સ્ટેટ્સમાં કરેલો છે. ઇતિહાસનું આ પ્રકરણ એ રીતે ભારતના ઉજ્જવળ અધ્યાય સમાન છે, જેના રચયિતા મુખ્યત્વે જવાહરલાલ નહેરુ સ્વયં છે. એ વાત અલગ છે કે ત્યારબાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગને પચાવી પાડવા આક્રમણ કરીને ગેરકાયદેસર કબજો જમાવી દીધો, પણ ભારતે આજ સુધી હજી તેને માન્યતા આપી નથી. નોંધવાનું એ પણ છે કે જમ્મુ કાશ્મીરનો મુખ્ય પ્રદેશ ખાસ કરીને મુસ્લિમ બહુમતી વિસ્તાર કાશ્મીર ખીણ ભારતનો નિર્વિવાદ હિસ્સો બની રહ્યો છે. સમગ્ર બાબતનું તાત્પર્ય એ છે મારું કહેવાનું કે કાશ્મીર એ નહેરુની ભૂલ નહીં પરંતુ એક મહત્વની સિદ્ધિ તરીકે લેખાવી જોઈએ. ઇતિહાસમાં પણ એ રીતે જ અંકિત થઈ છે. નહેરુ વિશે બીજી એક ગેરસમજ 370ની કલમ અંગે ફેલાવાઈ રહી છે. 370ની કલમના ઇતિહાસમાં નજર નાખીએ તો તે પણ કાશ્મીરના સંદર્ભમાં ભારતની કૂટનીતિક સફળતા છે અને તેનો પૂરેપૂરો યશ જો કોઈને આપવો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે. બંધારણની કલમ 370 એક ખાસ કલમ છે જે કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરે છે. બહુ ઓછાને ખબર હશે કે જે કલમ 370 છે કાશ્મીરને વિશેષ અધિકારો આપે છે, તેવી જ એક કલમ 371 પણ છે, 371, જે હિન્દુ, આદિવાસી અને કેટલીક હદે ખ્રિસ્તી સમુદાય ધરાવતા ભારતના પૂર્વોત્તરના રાજ્યોને આપે છે. સવાલ એ થાય કે તો પછી શા માટે કલમ 370 માટે જ આટલો બધો હોબાળો છે? કાશ્મીર રાજ્ય ભારત સાથે 3 વિષયો પર જોડાયેલું છે. અન્ય બાબતોમાં તેને સ્વતંત્રતા પ્રાપ્ત છે. આ જ રીતે દેશના બીજા રાજ્યોમાં પણ કેટલી એવી બાબતો છે જે મોટા ભાગની બાબતોમાં કેન્દ્રના બનાવેલા નિયમોનું પાલન કરે છે, પણ કેટલીક બાબતોમાં આ રાજ્યોને પોતાના અલગ અલગ કાયદાઓ બનાવવાની છૂટ છે. ઉદાહરણ તરીકે દેશના કેટલાક રાજ્યોમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે, તો ઘણા રાજ્યો આજે એવા છે કે જ્યાં ગૌ હત્યા પર પ્રતિબંધ નથી, એટલે ગાયોની કતલેઆમ થાય છે, એ ગેરકાયદેસર નથી ગણાતી. બંધારણમાં શરૂઆતથી જ આવું એટલા માટે છે કે દરેક રાજ્યો પોતાની પરંપરા અને સંસ્કૃતિનું પાલન કરી શકે અને કોઈ પણ રાજ્યને પોતાની સ્વતંત્રતામાં દખલ થયાની અનુભૂતિ ન થાય. ભારત જે સમયે આઝાદ થયું હતું એ સમયે બધા રાજ્યોને એક તાતણે બાંધવાના હતા, એક બંધારણ નીચે લાવવાના હતા, ત્યારે આવા કેટલાય સમાધાનો સ્વીકારાયેલા હતા અને આવી કેટલી બાબતો નીતિ વિશે કેટલી હતી કે દરેકને ભારત મારો છે, ક્યાંય પારકાવાનો હું હજી ગુલામ છું એવું ન લાગે, એટલા માટે દરેક રાજ્યોને પોતાની સ્વતંત્રતા મેક્ઝિમમ આપીને
એક બંધારણ નીચે લાવવામાં આવેલા છે. કાશ્મીરને કેટલીક વધારાની છૂટ એટલા માટે મળી છે કે કેટલીક અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિમાં ભારત સાથે જોડાયેલું છે. આ તારણનો સંદર્ભ જવાહરલાલ નહેરુના 25મી જુલાઈ 1952ના રોજ એમણે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં જોવા મળે છે. આ એ બુક છે જેની અંદર જવાહરલાલ નહેરુનો એ મુખ્યમંત્રીઓને લખાયેલો પત્ર છે. મૂળ વાત એવી છે કે અન્ય રાજ્યોની માફક કાશ્મીર પણ સ્વેચ્છાએ જ ભારત સાથે ભળે એ અનિવાર્ય છે. ભારતે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ શરૂઆતથી જ સ્વીકારેલા સિદ્ધાંતો અને નૈતિકતાનો ત્યાગ, શાસકો કે નવી નવી સરકારોની સાથે સમય બદલાય એવું હોય, ઋષિ સંસ્કૃતિનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા ભારતનું એક આદર્શ ચારિત્ર્ય છે જે અનંતકાળ સુધી એમને જ અકબંધ રહેવું જોઈએ. પેઢી દર પેઢી નવી આવે તોય પણ એ જ સિદ્ધાંતો, એ જ નીતિ, એ જ મૂલ્યો, એ જ આદર્શો પર આપણે ચાલવાની આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે ને આપણી ઉન્નતિ પણ એમાં છે. આજે પણ વિશ્વના દેશો ભારતને એટલે માને છે. કાશ્મીર ભારત સાથે જે રીતે જોડાયેલું છે એ કાયદાકીય સ્વરૂપ છે, પરંતુ વધુ એક મહત્વની વાત મનોવૈજ્ઞાનિક સ્તરની પણ છે. સચ્ચાઈ એ છે કે વિવિધ જન સમુદાયને એક તાતણે ન તો કાયદો બાંધી શકે છે કે ન કોઈ બંધારણ. વાસ્તવમાં અરસપરસની ભાવના, આદર અને સમાન આદર્શો જ દેશની એકતા અને અખંડિતતા માટે કારણરૂપ હોય છે, જે નિભાવવા પડે. નહેરુને જેમ ફાવે તેમ ગમે તેવી બાબતોમાં જવાબદાર ઠેરવાનું રાજકારણ કરતા નેતાઓનો એક અદ્ભુત કિસ્સો વળી હમણાં જ પ્રદર્શિત થયો. એમાં આતંકી મસૂદ અઝહરની ચર્ચામાં આવ્યું કે ભારતને યુનોની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ એટલે નથી મળ્યું કે અમેરિકાએ ચીનને બદલે ભારતને એ સભ્યપદ આપવાની ઓફર કરી હતી, પણ નહેરુએ ભારતને બદલે ચીનને સ્થાયી સભ્યપદ આપવાનું ઠરાવેલું. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. ટૂંકમાં કેવું હોય તો ચીન 1945થી જ યુનોની સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્યપદ ધરાવે છે અને ભારત 1947માં સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવેલો છે. આ પુસ્તકોની અંદર જવાહરલાલ નહેરુના જ શબ્દોમાં એવો પણ ઉલ્લેખ છે કે ન તો અમેરિકા તરફથી ભારતને એવો કોઈ ઔપચારિક પ્રસ્તાવ મળ્યો છે કે લેખિતમાં કોઈ પ્રસ્તાવ મળ્યો છે. શશી થરૂરે જે ટ્વીટ કરી એને આ આક્ષેપની સામે ફટાફટ ઉપરી 7 જેટલી બીજી ટ્વીટ કરવી પડેલી, ગેરસમજ ન ફેલે એના માટે. કહેવાનો મતલબ એ છે ઇતિહાસના આવા જ્ઞાનનો જોટો ક્યાંય બીજે જડે. એટલે એક વાત સમજાય એવી છે કે આઝાદીના આંદોલન સમયે હયાત હોય તેવા નાગરિકોમાંથી આજે તો માંડ 5-7% જીવિત હશે અને આજના ભારતની વસ્તીના 90-95% નાગરિકો નવી પેઢીના ગણાવી શકાય, જેમાં હું પણ આવી ગયો. પરંતુ ઇતિહાસ તો ઇતિહાસ છે, એનો અભ્યાસ તો કરવો જોઈએ, એમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ. આજકાલ ઇતિહાસ ખોટો લખાયો છે એવું માનનારાઓ અને કહેનારાઓને નેતાગીરીમાં વધુ મહત્વનું સ્થાન અપાય છે. મને લાગે છે આ ખૂબ શરમજનક ને દુઃખદાયક છે. જવાહરલાલ નહેરુને નામે આવું તો અનેક પ્રકારનું ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે આઝાદીના પહેલાથી જ ભારતમાં એક વર્ગ એવો હતો જે ભારતને પણ ધર્મના આધારે હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઈચ્છતો હતો. મુસ્લિમોમાં 2 પ્રકાર હતા. એક વર્ગ મુસ્લિમવાદી હતો, જેણે મુસ્લિમવાદી રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનનું સર્જન કર્યું. તો બીજો વર્ગ રાષ્ટ્રવાદી મુસ્લિમોનો હતો, જેમણે ભારતને જ પોતાનું રાષ્ટ્ર ગણી ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. હિન્દુઓમાં હિન્દુવાદી રાષ્ટ્ર તરીકે ભારતને જોવા ઈચ્છતો વર્ગ ભારતને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે સ્વીકારવા હરગીઝ તૈયાર નહોતો. પણ સદનસીબે ઉચ્ચ આદર્શો, નૈતિકતા અને સર્વધર્મ સંભાવને ભરેલા ચારિત્ર્યવાન નેતાઓ સામે એ સમય કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ધર્મજનૂની કહેવાય એવા પરિબળો પરાસ્ત થયેલા અને મજબૂરીવશ સમસમીને ખામોશ થઈ જવું પડેલું. પણ તે સમયે ખામોશ થઈ ગયેલી કટ્ટર વિચારધારા હજી પણ ભારતમાં નિર્મૂળ થઈ હોય એવું જણાતું નથી. આઝાદી પછી મહાત્મા ગાંધીની હત્યા પણ આવી કટ્ટર વિચારધારાના કારણે જ થઈ તે સર્વવિદિત છે. એ જ પરિબળો ક્રમશઃ ખાસ કરીને છેલ્લા 3 દાયકા દરમિયાન વધુ બળવત્તર બનતા ગયા છે એવું જોવા મળે છે. એ લોકો માટે અનિવાર્ય છે કે બેફામ જુઠ્ઠાણાઓ, નિમ્ન કક્ષાનું રાજકારણ અને નફરત ફેલાવવાની નીતિ રીતિ એ જ તેમના માટે હવે બચી ગયેલો ઉપાય છે. આ પરિબળોને લાગે છે કે જ્યાં સુધી ભારતીયોના હૃદયમન પર આઝાદીના ઇતિહાસ પ્રત્યેનું ગૌરવ અકબંધ હશે,
જ્યાં સુધી એ ચળવળના હીરો એવા મહાત્મા ગાંધી અને નહેરુને લોકો નીચી નજરે જોતા નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનું અસ્તિત્વ મિટાવી શકાશે નહીં. આજની કોંગ્રેસ ભલે રાજકીય પક્ષ છે, પણ એની પાછળ એનું ગોત્ર આઝાદીના આંદોલનની ચળવળ છે. એટલે જ્યાં સુધી કોંગ્રેસનું અસ્તિત્વ છે ત્યાં સુધી ભારતના બિન સાંપ્રદાયિક માળખાને ભેદી શકાશે નહીં. અને જ્યાં સુધી ભારત બિન સાંપ્રદાયિક બંધારણ ધરાવે છે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર અસ્તિત્વમાં આવી શકે નહીં. આમ નહેરુ પાછળ ખેલાતું ગંદુ રાજકારણ એ સામાન્ય આક્ષેપો નથી, પણ મને લાગે છે બેહદ ખતરનાક ષડયંત્ર રૂપી હિમશિલાની ટોચ માત્ર છે. આમાં ઘણા અજાણ હશે, ઘણા જાણે અજાણે જોડાતા છે. કેટલાક લોકો આવા ષડયંત્રમાં નહીં પણ ઇતિહાસમાં ગયા વગર જોડાતા છે. પણ મૂળની અંદર જે તત્વો છે, જેને માટે આ લાંબુ અભિયાન છે, જેની પાછળ મકસદ આવો ગંદો છે, એ લોકો ક્યારેય માફ કરવાના પાત્ર નથી. હું નથી માનતો કે આ તમામ લોકો આ ષડયંત્રને સમજી શક્યા હશે. તમામ લોકો ભારતને તોડવા માગે છે, પણ જે લોકો આ કરવા માગે છે એને સમજવું જરૂરી છે. નહેરુને ભાંડનારા કેટલાય જાણે અજાણે નાદાનીમાં ભાંડતા હશે. એ લોકો ઇતિહાસમાં ઊંડા નહીં ઉતરતા હોય. આપણી મુશ્કેલી એ છે કે સમસ્યા જ્યાં સુધી ગંભીર બની જતી નથી, સામાન્ય દર્દ જ્યાં સુધી અસાધ્ય રોગ બની જતો નથી, ત્યાં સુધી તેની તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. સમયની માંગ છે કે આ પ્રકારના દેશને ઉધઈની માફક કોરી ખાય તેવા ખૂબ ઓછા છે એવા લોકો કે જે રાષ્ટ્રની એકતાને અખંડિતતાને નુકસાન કરતા હોય એવી ગંદી રાજરમતને આપણે સમયસર ઓળખી જવું જોઈએ. અને એને માટે જે કોઈ પરિબળો જવાબદાર હોય, જે કોઈના ઈરાદાઓ આ પ્રકારના હોય, તો એની સામે જાગ્યા ત્યારથી સવારની માફક આપણે એને હરહંમેશ માટે જાકારો આપવો જોઈએ. એટલે કહું તો યાદ રહે, ભારતની બિન સાંપ્રદાયિકતા, સદભાવના, સર્વધર્મ સંભાવ અને ભાઈચારો એ આપણી પ્રગતિ, ઉન્નતિ અને સુખચેનની ગેરંટી છે. આજે બસ આટલું જ. અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો મને એના પ્રતિભાવ આપના તરફથી ચોક્કસ janvanindia@gmail.com પર મોકલી આપશો. અમારી જનવન ઇન્ડિયા યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, કારણ કે નવા વિષયો ઉપર અભ્યાસ સહિત આપની સમક્ષ અમે કેટલાક વિષયો રજૂ કરતા રહીશું. તમારા અભિપ્રાયો, તમારા પ્રોત્સાહન, તમારી ટીકા અમને વધુ પરિપક્વ બનાવશે, અમારી ભૂલો પણ સુધારશે, અમને જરૂર ગમશે. નમસ્કાર.